નમસ્કાર. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પાકો જોવા મળે છે? આવું કેમ થાય છે? તો એનું મુખ્ય કારણ છે જમીન. તો આજે આપણે જમીનની સંરચના, જમીનના પ્રકાર તેમજ સામાન્ય જીવન સાથે જમીનનો શું સંબંધ છે એના વિશે ડિટેલની અંદર ચર્ચા કરીશું. આ એક એવો ટોપિક છે કે જેમાંથી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હોય તો એમાંથી અચૂક ને અચૂક સવાલ પૂછાય જ છે. માટે જો તમે ચેનલ પર નવા હો તો પહેલાં તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ. આપણે જમીન વિશે વાત કરીશું કે જમીન એટલે શું. તો જમીન એટલે પૃથ્વી સપાટી ઉપર સૌથી ઉપર આવેલું એક પાતળું પડ છે, એને આપણે જમીન કહીશું. હવે આ જમીનને ભૌતિક પરિભાષાની અંદર જો વાત કરીએ ને તો જમીન એક અસંયોજિત ખડક પદાર્થ તેમજ જુદા જુદા પ્રમાણમાં રહેલા જીવદ્રવ્ય, હવા અને જળના મિશ્રણથી બનેલું એક સ્તર અથવા તો લેયર કહી શકીએ આપણે. જમીન એક કુદરતી સંપત્તિ છે અને આપણા ગુજરાતની અંદર જમીનને 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. અને કયા આધાર પર? તો કે રંગ, તેનું કણ, કદ, ઉર્વરતા અને ખનિજ તત્વોના આધાર પર પ્રકાર પાડવામાં આવ્યા છે. તો હવે આપણે જોઈએ જમીનના પ્રકાર. તો ગુજરાતની જમીનોના તળ, તેમાં રહેલા વિવિધ તત્વો અને કણ કદના આધારે મુખ્ય 4 પ્રકાર કંઈક આ મુજબ છે. એમાં પહેલો છે કાપની જમીન કે જેને ઇંગ્લિશમાં આપણે અલ્લુવિયલ સોઇલ કહીએ છીએ. બીજો છે કાળી જમીન કે જેને આપણે બ્લેક સોઇલ કહીશું. પછી આવે છે રેતીલી જમીન કે જેને સેન્ડી અથવા તો ડેઝર્ટ સોઇલ તરીકે ઓળખીશું. અને પછી છે ક્યારીની જમીન કે જેને ઇંગ્લિશમાં આપણે પેડી સોઇલ અથવા તો ક્યારી સોઇલ તરીકે ઓળખીશું. તો ચલો એમનો પહેલો પ્રકાર એ છે કાપની જમીન વિશે આપણે ડિટેલમાં વિગતવાર ચર્ચા કરીએ. તો ગુજરાતની અંદર મોટા ભાગમાં મતલબ કે લગભગ 50% કરતાં પણ વધુ ભાગની અંદર કાપની જમીન પથરાયેલી છે. હવે કાપની જમીન મોટા ભાગે નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાપથી બને છે. હવે આ જમીન પ્રમાણમાં બીજી જમીનના પ્રમાણમાં વધારે ફળદ્રુપ હોય છે. હવે આ જમીન તેનો રંગ, કણ કદના આધારે વિવિધ પ્રદેશ પ્રમાણે વિવિધતા ધરાવે છે. અને આ જમીનને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અને એ છે એક નદીના કાપની જમીન કે જેને આપણે રિવર બેંક અલ્લુવિયલ સોઇલ કહીશું. અને પછી આવે છે દરિયા કિનારા તથા મુખ ત્રિકોણ પ્રદેશની કાપની જમીન કે જેને આપણે કોસ્ટલ એન્ડ ડેલ્ટા રીઝન સોઇલ કહીશું. તો એમનો પહેલો પ્રકાર આપણે જોઈએ. તો પહેલો પ્રકાર છે નદીના કાપની જમીન. કાપની જમીન તો છે જ, એમાં પણ નદીના કાપની જમીન. તો એમની વિશેષતા કંઈક આ મુજબ છે કે આ જમીનમાં રેતી, માટી અને કાપનું પ્રમાણ વધારે હોય છે. નદીના કાપની જમીનમાં ગોરાટ, ગોરાડું, ભાઠાની અને બેસર એવા પેટા પ્રકાર મળે છે. જો અહીંયા કાપની જમીન, એમાં પણ 2 આવી, નદીના કાપની અને દરિયાના કાપની. દરિયાના કાપની જમીન અને બીજી આવે છે નદીના કાપની. હવે એમ નદીના કાપની જમીનના 4 ભાગ પાડવામાં આવે છે. એ કયા કયા છે? તો કે ગોરાટ, બીજો છે ગોરાડું, ત્રીજો છે ભાઠાની અને ચોથો છે બેસર. આ વિડીયોને એન્ડ સુધી જોજો કેમ કે વિડીયોના એન્ડમાં હું તમને એક સવાલ પૂછીશ જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનો છે. હવે ગોરાટ જમીનમાં જૂનો કાપ વિશેષ હોય છે, જ્યારે બેસર જમીન કરતાં ભાઠાની જમીન વધારે ફળદ્રુપ હોય છે. હવે આ ગોરાટ જમીનની અંદર જૂનો કાપ વધારે હોય છે. મતલબ કે એક ચોમાસું ગયું અને બીજું ચોમાસું આવવાનું હોય, એ 2 વચ્ચેનો જે કાપ હોય છે એ જૂનો કાપ વધારે હોય છે. અને જ્યારે બેસર જમીન કરતાં ભાઠાની જમીન વધારે ફળદ્રુપ હોય છે. હવે નદીના ભાઠાની જમીનમાં ઘઉં, શક્કરટેટી, તરબૂચ અને ચીભડા જેવા ફળો સાથે સાથે શાકભાજીના પણ વિવિધ પાકોનું વાવેતર થાય છે. હવે અહીંયા આવું શું કામ થાય છે? તો કે પાણીની સગવડ છે ને એ વધુ પ્રમાણમાં મળી રહે છે. પાણીની સગવડ વધુ મળે છે.
શું કામ આવું મળે છે? તો કે આ નદીઓ છે ને એ 12 નદીઓ હોય છે, એટલે નદીની અંદર સતત 12 મહિના સુધી પાણી રહે જ છે. એટલે માટે શક્કરટેટી જો અહીંયા પાણીને રિલેટેડ તરબૂચ, ચીભડા જેવા ફળો સાથે સાથે શાકભાજી પણ વધારે જોવા મળે છે. હવે આ પ્રકારની જમીનો તળ ગુજરાતમાં વિશેષ આવેલી છે. હવે તળ ગુજરાત મતલબ કયા કયા જિલ્લા? તો કે સુરત, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ વગેરે આ બધા જિલ્લાની અંદર જોવા મળે છે નદીના કાંપની જમીન. હવે નદીના કાંપની જમીન કૃષિ પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં થાય છે. તેમજ ખેડા જિલ્લાની કાપની જમીનો છે એ બેસર જમીનો તરીકે ઓળખાય છે. જો બેસર પ્રકારની જમીન પર્ટિક્યુલર વાત કરવામાં આવે ને તો એ ખેડા જિલ્લાની અંદર આવેલી છે. અને ખેડા અને આણંદ જિલ્લાનો જે ચરોતરનો તમાકુ ઉત્પાદક પ્રદેશ છે ને એ આ પ્રકારની બેસર જમીનો ધરાવે છે. કયો? ચરોતરનો જે તમાકુ ઉત્પાદક પ્રદેશ છે એ કઈ જમીન ધરાવે છે? તો કે બેસર જમીન ધરાવે છે. અને ગુજરાતના હરિયાળા બગીચા તરીકે ઓળખાતો આ ચરોતરનો પ્રદેશ મહી અને સેઢી નદીની વચ્ચે આવેલો છે. ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? મહી અને સેઢીની વચ્ચે. પછી છે દરિયા કિનારા નજીક મુખ ત્રિકોણ પ્રદેશની કાપની જમીનો. હવે નદી દરિયાને મળે છે અને ત્યાં કાપ પથરાય અને જે મુખ ત્રિકોણ પ્રદેશ કે જેને આપણે ઇંગ્લિશમાં ડેલ્ટા કહીએ છીએ, ડેલ્ટા તૈયાર કરે છે. અને દરિયા કિનારાના વિસ્તારમાં નદીના કાંપના નિક્ષેપણથી આ જમીન તૈયાર થાય છે. અને આ જમીન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આ પ્રકારની જમીનો જોવા મળે છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ સ્પેશિયલી વાત કરીએ ને, સુરત, ભરૂચ અને વલસાડના દરિયા કિનારામાં વિશાળ વિસ્તારમાં જોવા મળે છે. અને આ જમીનમાં ક્ષાર સાથે સાથે જીપ્સમનું પ્રમાણ વિશેષ હોવાથી ખેતી માટે ઓછી ઉપયોગી બને છે. દરિયા કિનારાની મુખ ત્રિકોણની જે આ જમીન છે એની અંદર ક્ષારની સાથે સાથે જીપ્સમનું પ્રમાણ પણ વધારે હોવાથી ખેતી માટે જે છે એ ઓછી ઉપયોગી બને છે. પછી બીજો મહત્વનો પ્રકાર છે કાળી જમીન. હવે કાળી જમીન ગુજરાતમાં કાપની જમીન પછી સૌથી વધુ વિસ્તારમાં જોવા મળે છે. કાપની જમીન કેટલા વિસ્તારમાં જોવા મળતી હતી? તો કે 50% કરતાં. હવે 50% કરતાં વધુ જોવા મળતી હતી. હવે આ 50% કરતાં ઓછી જોવા મળે છે. અને કાળી જમીનને નિગ્રો અથવા રેગર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ કાળી જમીનમાં કપાસની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. હવે એમની કાળી જમીનની વિશેષતાઓ કંઈક આ મુજબ છે કે આ કાળી જમીનમાં રહેલા તત્વોના આધારે કાળી જમીનને પણ આછી કાળી, મધ્યમ કાળી અને ઘેરી કાળી જમીનમાં ડિવાઈડ કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે. હવે ઘેરી કાળી જમીન દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ઘેરી કાળી જમીન પૂર્વ ગુજરાતમાં સાતપુડા અને સહ્યાદ્રીના બેસાલ્ટ ખડકોના નિક્ષેપણથી બનેલી છે. ગુજરાતમાં મહી નદી અને ઢાઢર નદી વચ્ચે આવેલો કપાસનો જે કાનમ પ્રદેશ છે એ કાળી જમીન ધરાવે છે. કપાસનો કાનમ પ્રદેશ છે એ કાળી જમીન ધરાવે છે. હવે ઘેરી કાળી જમીન ભેજ વધુ સમય સુધી સંગ્રહી રાખે છે. તેથી જો સિંચાઈની સગવડ પ્રાપ્ત થાય તો તે ક્ષારીય બનતી નથી. જો સિંચાઈની સગવડ પ્રાપ્ત ન થાય, યોગ્ય સિંચાઈની સગવડ પ્રાપ્ત ન થાય તો એ ક્ષારીય બની જાય છે અને તે ખેતી માટે ઓછી ઉપયોગી બની જાય છે. માટે સિંચાઈની સગવડ વધારે માત્રામાં જરૂર પડે છે. દક્ષિણ ગુજરાતમાં તાપી ને નર્મદાની ખીણમાં આ પ્રકારની જમીન વધુ જોવા મળે છે. હવે કાળી જમીનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન અને લોહ તત્વનું પ્રમાણ વિશેષ હોય છે. પછીનો ત્રીજો મહત્વનો પ્રકાર છે રેતીલી જમીન અથવા તો રેતાળ, કે જેને આપણે ઇંગ્લિશમાં સેન્ડી ઓર ડેઝર્ટ સોઇલ તરીકે ઓળખીએ છીએ. હવે આવી જમીન ઓછા વરસાદવાળા વિસ્તારમાં મુખ્યત્વે આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે રેતાળ જમીનની વિશેષતાઓ કંઈક આ પ્રકારે છે. રેતીલી જમીનના કણ રચના મોટી હોય છે અને તેમાં ખનિજ દ્રવ્યો વિશેષ હોય છે. હવે આવી જમીન ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને મહેસાણા જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
અને ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરીએ ને તો ઉત્તર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેનો વિસ્તાર વધુ છે. રેતીલી જમીન કચ્છમાં આવેલી રેતીલી જમીન પર દરિયાના પાણી ફરી વળવાથી તે જમીન છે એ ક્ષારયુક્ત બને છે અને પરિણામે તેમાં જીપ્સમ અને કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધે છે. હવે રેતાળ જમીન ઉનાળામાં વધારે ઝડપથી ગરમ થાય છે અને શિયાળામાં વધારે ઝડપથી ઠંડી થાય છે. માટે તેમાં ભેજ ધારણ શક્તિ ઓછી હોવાથી તે કૃષિ માટે અનુકૂળ નથી. ને એમ કહીએ ને કે ખેતી માટે આ જમીન બિનઉપયોગી છે તો પણ ચાલે. પછી આવે છે લાસ્ટ ક્યારીની જમીન, ચોથો મહત્વનો, કે જેને ઇંગ્લિશમાં આપણે પેડી સોઇલ અથવા તો ક્યારી સોઇલ. જમીનનું જે વિજ્ઞાન છે ને એને પેડોલોજી કહેવામાં આવે છે. જમીનનું વિજ્ઞાન પેડોલોજી કહેવામાં આવે છે. તો આપણે ક્યારીની જમીનની વિશેષતાઓ જોઈએ. એ કંઈક આ પ્રમાણે છે. તો આ ક્યારીની જમીનમાં ભેજનો સંગ્રહ વધુ સમય સુધી થઈ શકે છે. પરિણામે તેમાં ડાંગરની ખેતી વધુ થાય છે અને ગુજરાતમાં અમદાવાદ, ખેડા, મહેસાણા જિલ્લામાં આ પ્રકારની જમીન વધારે માત્રામાં જોવા મળે છે. અને આ ક્યારીની જમીનમાં માટી અને કાંપ વિશેષ અને ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે. અને અમદાવાદ જિલ્લાના દક્ષિણ વિસ્તારમાં દસકોઈ અને ધોળકા તાલુકામાં આ જમીન વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ક્યારીની જમીનની ફળદ્રુપતા નાશ પામે ત્યારે ઈંટોના ઉત્પાદન માટે ઉપયોગી બને છે. હવે આ સવાલ છે એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. સવાલ એ છે કે ભાઠાની જમીન કઈ જમીનનો પેટા પ્રકાર છે? તો એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેવાનો છે. તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને પૂછેલા સવાલનો જવાબ મને કમેન્ટ કરો.